બીજેડ ગ્રુપ મામલે સમગ્ર જગ્યાએ તપાસનો ધમધોકાટ ચાલુ છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તાએ આકરા પ્રહારો કર્યા છે। ભાજપના કાર્યકરો બનીને ભાજપમાં ચંદા લો અને ધંધા લોની નીતિ રીતિ અપનાવતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતા દ્વારા કહેવાયું છે કે ભાજપના નેતાઓ સાથે ભૂપેન્દ્ર ઝાલાના ફોટાઓ દેખાઈ રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ પણ મેળવ્યું છે। એજ્યુકેશન કેમ્પસમાં ભાજપની સાઠગાંઠ હોય તેવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે। એજ્યુકેશન કેમ્પસમાં અનેક મોટા નેતાઓની હાજરી ભૂતકાળમાં દેખાઈ છે। સીઆર પાટીલ, રજની પટેલ અને મોટા નેતાઓ હાજર પણ રહ્યા છે। બીજેડ દ્વારા આ એજ્યુકેશન કેમ્પસને ખરીદી લેવામાં આવ્યું છે અને ભાજપનો કેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટનું લાયસન્સ મળતું હોય તેવા આક્ષેપો કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવ્યા છે। મનીષ દોશીએ વધુ કહ્યું છે કે નાના પરિવારોમાં થોડી લાલચમાં પૈસામાં રોકાણ કરવામાં આવતું હતું। પોન્જી સ્કીમના નામે રાજ્યભરમાં આવા ઘણા લોકો કાર્યરત છે। ત્યારે ધવલસિંહ ઝાલાએ પણ પૈસાની ચિંતા ન કરવા માટે કહ્યું છે। કોંગ્રેસની માંગ છે કે એકાદ કાંડમાં દાખલારૂપ કાર્યવાહી થાય જેથી કરીને રાજકીય રક્ષણ આપનારા લોકો સામે કાર્યવાહીની માંગ ડોક્ટર મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે। સબંતર વિગતો સાથે મૂક્યું છે। સ્વાગત સમારોહના ફોટા છે, અનાગરિક પુરવઠા ભીખુસિંહ છે, ત્યાં લગી તો સમજી શકાય કે વરિષ્ઠ નેતાઓને બોલાવે કેમ્પસના ઉદ્ઘાટનમાં। રજનીભાઈ પટેલ ભાજપાના મહામંત્રી તે પણ ઉદ્ઘાટનમાં છે। દેશના પ્રધાનમંત્રીને બીજે સોલ્યુશન તરફથી સરસ મજાની પદયાત્રા માટેનો વિસામો ભલે લોકોનું ઉઠમણું કરી ગયો, રફુ ચક્કર થઈ જાય, એ હવે આવે છે સૌથી મોટામાં મોટી વાત। આ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન હિંમતનગર હવે બીજે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયું। 18 જાન્યુઆરી 2024 ગુરુવારે આ ઉદ્ઘાટન સમારંભમાં આ સંપૂર્ણ કેમ્પસ ખરીદવામાં આવ્યું। નાના રોકાણકારોના પૈસાથી બધા એકત્ર થયા। વિકાસ કેટલો જોરદાર સુપર ડુપર જતી है। અને પહેલા એના સમારંભના અધ્યક્ષ કોણ છે? સીઆર પાટીલ, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ ને કેન્દ્રીય મંત્રી। મુખ્ય મહેમાન શિક્ષણ મંત્રી, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક રાજ્યમંત્રી કૌશલ્યબા કુંવરબા પ્રદેશ ઉપાધ્યક્ષ,